ચોમાચાનો સમય હતો। 10 દિવસથી અંધરાધાર વરસાદ પડી રહ્યો હતો। ચારે બાજુ જળબંબાકાર થઈ ગયો હતો। એવા સમયે મંદિરનો આશરો લઈને એક ખૂણામાં એક 7 વર્ષનો બાળક પોતાની નાની બહેનને ખોળામાં લઈને ભગવાન સામે જોઈ રહ્યો હતો અને કંઈક પ્રાર્થના કરી રહ્યો હતો। વરસાદમાં પલળવાને કારણે આ બંને બાળકો ઠંડીથી ધ્રુજતા હતા। ત્યારે જ એક વ્યક્તિ મંદિરમાં દર્શન કરવા આવે છે અને તે બાળકોને ઠંડીથી ધ્રુજતા જોઈને આ વ્યક્તિ મંદિરમાં ચારે બાજુ નજર નાખે છે કે આ બાળકો કોની સાથે અહીં આવ્યા હશે, પણ મંદિરમાં તેને આ બંને બાળકો સિવાય બીજું કોઈ ન દેખાયું। એટલે તેમણે આ બાળકને પૂછ્યું કે બેટા, આવા ભયાનક વરસાદમાં તમે કોની સાથે મંદિરે આવ્યા છો? ત્યારે બાળકે જવાબ આપ્યો। તે સાંભળીને આ વ્યક્તિની આંખમાં આંસુ આવી ગયા। આ બાળકે કહ્યું, અમે કોઈની સાથે નથી આવ્યા, અમે એકલા જ અહીં આવ્યા છીએ। એટલે આ વ્યક્તિએ કહ્યું કે બેટા, આવા ભયંકર વરસાદમાં ઘરેથી આવી રીતે એકલા બહાર ન નીકળાય। એટલે બાળકે કહ્યું, અમારું ઘર તો આ નદીના પૂરમાં તણાઈ ગયું છે। આ સાંભળીને પેલા વ્યક્તિને આ બાળકો વિશે વધુ જાણવાની જિજ્ઞાસા જાગી, કેમ કે તે વ્યક્તિ પણ ખૂબ દયાળુ સ્વભાવનો હતો। એટલે તેમણે પૂછ્યું, તો તમારા માતા પિતા ક્યાં છે? આવું પૂછતા જ તે બાળક રડવા લાગ્યો અને રડતા રડતા કહેવા લાગ્યો કે મારા પિતાજી તો 2 વર્ષ પહેલા જ મરણ પામ્યા છે અને મારી મા અને અમે બંને ભાઈ બહેન આ નદી કિનારે એક ઝૂંપડી બાંધીને રહેતા હતા અને મારી મા અહીંયા નદી કિનારે ફરવા આવનાર લોકોને શિંગદાણા વેચીને અમને સાચવતી હતી। પરંતુ અચાનક નદીમાં પૂર આવ્યું એટલે મારી માએ અમને બંનેને અમારી ઝૂંપડીથી દૂર ઊંચાણવાળી જગ્યાએ મૂકી અને તે અમારી ઝૂંપડીમાં રહેલો અમારો સામાન નદીના પૂરમાં તણાઈ ન જાય એટલે જલ્દી તે સામાન લેવા ગઈ અને ત્યારે જ અચાનક નદીમાં પૂર વધી ગયું અને તે પૂરના પાણીમાં અમારી મા તણાઈ ગઈ। ત્યારે અમે ખૂબ રાડો પાડી કે અમારી માને કોઈ બચાવો બચાવો, પણ બધા લોકો અમારી માને નદીમાં તણાતી જોઈ રહ્યા। કોઈએ અમારી માને બચાવવાની હિંમત ન કરી અને આખરે નદીના ધસમસતા પાણીમાં અમારી મા તણાઈ ગઈ અને ધોધમાર વરસાદના કારણે અમે બંને ભાઈ બહેનને વરસાદમાં પલળવાના લીધે ઠંડી લાગવા લાગી। એટલે અમે આમ તેમ આશરો શોધતા હતા, પણ અમને ક્યાંય આશરો ન મળ્યો। ત્યારે જ મને આ મંદિર યાદ આવ્યું, કારણ કે અમારી મા ક્યારેક અમને આ મંદિરે દર્શન કરવા લાવતી હતી। એટલે હું મારી નાની બહેનને લઈને અહીં મંદિરમાં આવીને બેસી ગયો। આટલું કહીને તે બાળક ખૂબ રડવા લાગ્યો। એટલે આ વ્યક્તિએ તેના માથે હાથ મૂકીને કહ્યું કે બેટા, તારા કોઈ સગા સંબંધીનું ઘર તે જોયું છે? તો મને કહે તો હું તમને બંનેને તેમના ઘરે મૂકી જાઉં। ત્યારે તે બાળકે જવાબ આપ્યો કે મારી મા કહેતી હતી કે ગરીબનું આ દુનિયામાં કોઈ સગું નથી હોતું, બધા સ્વાર્થના સંબંધી હોય છે। આવડા નાના અમથા બાળકના મોઢેથી આવી વાત સાંભળીને પેલા વ્યક્તિની આંખોમાંથી પણ આંસુની ધાર થવા લાગી અને તે વ્યક્તિ તરત જ બોલ્યો કે બેટા, તમે બંને અહીંયા જ બેસજો, હું હમણાં જ આવું છું। એમ કહીને તે દોડતો એક કપડાની દુકાનમાં ગયો અને આ બંને બાળકો માટે નવા ગરમ કપડાં લઈને આવ્યો। ત્યારબાદ બંને બાળકોના ભીના કપડાં કાઢીને નવા ગરમ કપડાં પહેરાવ્યા અને ત્યાં બેઠા વરસાદ બંધ થવાની રાહ જોતા હતા અને વાતો કરતા હતા। ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું કે બેટા, કંઈક તો યાદ કર,
તારા કાકા, બાપા, મામા, મોસાળમાં કોઈક તો હશે ને કે જે તમારી સંભાળ રાખી શકે. એટલે બાળકે કહ્યું કે બધા જ હતા, પરંતુ મારા પિતાજીના મૃત્યુ બાદ કોઈ અમારી સંભાળ લેવા નથી આવ્યું. આ દુનિયામાં બાપ જીવતો હોય ને ત્યાં સુધી જ બધા સંબંધો હોય છે. બાપના ગયા પછી કોઈએ અમારો ભાવ પૂછ્યો નથી, કેમ કે મારા પિતાજી હતા ત્યારે તો તે આ બધા લોકોના કામ કરતા હતા, એટલે બધા આવતા. પરંતુ એના ગયા પછી તો અમે જે ઘરમાં રહેતા હતા તે ઘર મારા કાકાએ આપેલું હતું, એટલે તેમણે અમને તે ઘર પણ ખાલી કરાવી દીધું અને અમને રોડ ઉપર રખડતા કરી દીધા હતા. અમારી પાસે બીજું ઘર બનાવવા માટે પૈસા નહોતા કે અમે કોઈનું મકાન ભાડે પણ રાખી શકીએ તેમ નહોતા. તો પણ મારી મા હિંમત હાર્યા વગર આ નદી કિનારે એક ઝૂંપડી બાંધી અને ખૂબ મહેનત કરી અને સિંગદાણા બનાવતી અને તે સિંગદાણા વેચી અને તેમાંથી અમારા ઘરનું ગુજરાન ચલાવતા. અને અમને બંને ભાઈ બહેનને અમારી મા ખૂબ વહાલથી સાચવતી. પરંતુ અચાનક આ વરસાદ આવ્યો અને નદીમાં પૂર આવ્યું, અને એ પૂરમાં અમારી મા સાથે અમારી ખુશી, અમારું ઘર અને બધું જ આ નદીનું પૂર તાણીને લઈ ગયું. હવે આ દુનિયામાં અમારું કોઈ નથી. અમે એક જ દિવસમાં અનાથ થઈ ગયા. આ બાળકની કાલી ઘેલી ભાષામાં તેમના દુઃખની આવી દર્દભરી વાતો સાંભળીને પેલો વ્યક્તિ સ્થિર થઈ ગયો અને વિચારવા લાગ્યો કે દુનિયામાં અમુક લોકો કેટલી હદ સુધી દુઃખી છે. હજુ બાળપણમાં એકડા બગડા શીખવાની ઉંમરમાં આ બાળકે મને જિંદગીનો પાઠ શીખવી દીધો. ત્યારે તે વ્યક્તિ મંદિરમાં ભગવાનની મૂર્તિ સામે જોઈને ભગવાનનો ખૂબ આભાર માનવા લાગ્યો કે ભગવાન, મારી પાસે આટલું બધું છે, છતાં મને એવું લાગતું હતું કે હજુ કંઈક ઘટે છે, અને એ ઘટ પૂરી કરવાની માંગણી સાથે હું રોજ તમારા મંદિરે આવી અને આટલો સુખી હોવા છતાંય વધારે સુખી થવાના આશીર્વાદ માંગતો હતો. પણ આજે મને સમજાયું કે આ દુનિયામાં દુઃખ કોને કહેવાય, તકલીફ કોને કહેવાય. આ બાળકો આટલા બધા દુઃખી થઈને તમારા આશરે આવ્યા છે, છતાંય તેમણે તમારી પાસે કંઈ માગ્યું નથી. અને હું એક મૂર્ખની જેમ રોજ અહીંયા મંદિરે આવીને કંઈક ને કંઈક માગતો રહ્યો. ભગવાન, હવે મને એવી શક્તિ આપો કે આ બંને બાળકોના જીવનમાં ખુશી લાવવા માટે હું કંઈક કરી શકું. આવી ભગવાનને પ્રાર્થના કરીને તે વ્યક્તિ આ બંને બાળકોને પોતાના ઘરે લઈ જાય છે. તે વ્યક્તિને પણ એક 5 વર્ષનો દીકરો હોય છે. હવે આ બંને બાળકોને પણ તે પોતાના બાળકોની જેમ જ સાચવવા લાગ્યા. ધીરે ધીરે સમય વીતતો ગયો અને હવે તો આ ત્રણેય ભાઈ બહેનમાં એટલું બધું હેત થઈ ગયું કે એકબીજા વગર રહેતા નહીં, અને ત્રણેય ભણવા પણ સાથે જ જતા. હવે આ ત્રણેય બાળકો મોટા થઈ ગયા હતા અને ત્રણેયનું ભણતર પૂરું થઈ ગયું હતું. બંને પુત્રો હવે પોતાની નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયા અને બંનેને એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ. એટલે ઘરમાં બધા ખૂબ ખુશ હતા. 2 દિવસ બાદ જ બંને ભાઈઓ નોકરીએ ચડી જવાના હતા. એટલે તેમના પિતાજીએ કહ્યું કે બેટા, હવે તમે બંને ખૂબ ઈમાનદારીથી કામ કરજો, ક્યારેય ઈમાનદારી ચૂકવી નહીં. અને અત્યારે ચાલો મારી સાથે આપણે મંદિરે દર્શન કરી આવીએ. ત્યારબાદ તમારે બંને ભાઈઓએ નોકરીએ લાગી જવાનું છે. ત્યારબાદ આખું પરિવાર પેલા મંદિરે ભગવાનના દર્શન કરવા આવે છે. ત્યારે જ એક એવી ઘટના બને છે કે આ પરિવારે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું. જેવા આ લોકો મંદિરે પહોંચીને દર્શન કરી અને બહાર નીકળ્યા બાદ બહાર બેઠેલા ભિક્ષુકોને દાન કરવા જાય છે, ત્યારે જ આ બંને બાળકોની માતા ત્યાં ભિક્ષુકો પાસે બેઠેલી હોય છે. કર્મની કઠણાઈ તો જુઓ.
માં અને તેમના બાળકો સામ સામે હોવા છતાંય બેમાંથી એકેય એકબીજાને ઓળખતા નહોતા, પરંતુ માં તો ઘણા સમયથી આ મંદિરે આવતી અને ભગવાનને રોજ પ્રાર્થના કરતી કે મને મારા બાળકો સાથે મળાવો. તેમને ભગવાન ઉપર અતૂટ વિશ્વાસ હતો કે એક દિવસ મને મારા બંને બાળકો જરૂર મળશે. અને આજે આ દુઃખી માં અને તેમના બાળકો બંને સામ સામે આવી ગયા, પણ એકબીજાને ઓળખ્યા નહીં. ભગવાનના મંદિરમાં હોવાથી આ લોકોએ પોતાના બૂટ ચપ્પલ બહાર ઉતારેલા હતા, એટલે બધા લોકો ઉઘાડા પગે જ દાન પુણ્ય કરતા હતા. ત્યારે જ આ માની નજર પેલા દીકરાના જમણા પગ ઉપર પડી અને જોયું તો તેમના જમણા પગની એક આંગળી અને અંગૂઠો જોઈન્ટ ચોંટી ગયેલો હતો. અને આ માના દીકરાને પણ જન્મથી જ જમણા પગની એક આંગળી અને અંગૂઠો ચોટેલો હતો. એ જોઈને તરત જ માએ આ દીકરાનો પગ પકડી લીધો અને જોર જોરથી રડવા લાગી. આ જોઈને બધા આશ્ચર્યમાં પડી ગયા કે આ માજી આવું શું કામ કરતા હશે. બધા લોકોએ તેમને સમજાવીને શાંત કર્યા અને પાણી આપ્યું. પાણી પીધા બાદ આ દીકરાએ પૂછ્યું, શું થયું? તમે મારો પગ પકડીને એટલા બધા કેમ રડવા લાગ્યા? ત્યારે આ સ્ત્રીની હાલત ખૂબ ખરાબ હતી. તેમના કપડાં પણ ખૂબ મેલા હતા અને તેમાંથી વાસ આવતી હતી. તો પણ આ પરિવાર શાંતિથી તેમને રડવાનું કારણ પૂછવા લાગ્યું. ત્યારે આ માએ તેમની સાથે ઘણા વર્ષો પહેલા બનેલી દુઃખદ ઘટનાની બધી વાત કરી. એટલે પેલો વ્યક્તિ તરત જ ઓળખી ગયો કે આ સ્ત્રી તો મારા આ બંને બાળકોની સગી માતા જ છે, જે વર્ષો પહેલા નદીના પૂરમાં તણાઈ ગઈ હતી. અને આ બંને બાળકો અનાથ થયા હતા. એકબીજાને ઓળખી ગયા બાદ બંને ભાઈ બહેન પણ પોતાની માતાને ગળે લાગીને ખૂબ રડવા લાગ્યા. આ સમયે મંદિરની અંદર ખૂબ કરુણ દ્રશ્યો સર્જાયા હતા. ત્યારબાદ માતાએ પોતે નદીના પ્રવાહમાં તણાયા બાદ તે કેવી રીતે બચી હતી તેની વાત કરી. જ્યારે તે નદીમાં તણાતી જતી હતી ત્યારે અચાનક તેના હાથમાં નદીના ભેખડમાં એક જાડો વેલો આવી ગયો અને તે એ વેલો પકડીને નદીમાંથી બહાર નીકળી ગઈ. ત્યારબાદ તે અહીંયા જ્યાં તેમણે પોતાના બાળકોને ઊભા રાખ્યા હતા ત્યાં બાળકો પાસે આવી, પણ ત્યાં બાળકો નહોતા. એટલે તેમણે આજુબાજુમાં પોતાના બાળકોને ખૂબ શોધ્યા, પણ તેમનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. અને ત્યારથી હું અહીંયા આ મંદિરે રોજ આવીને ભગવાનને પ્રાર્થના કરું છું કે મને મારા બાળકો પાસે લઈ જાઓ. આજે ભગવાને મારી પ્રાર્થના સ્વીકારી અને મારા બાળકોને મારી પાસે લઈ આવ્યા. ત્યારબાદ આ માતાને પણ પોતાની સાથે ઘરે લઈ આવ્યા અને આખો પરિવાર ખૂબ ખુશીથી જીવન પસાર કરવા લાગ્યું. મિત્રો, આપણા સભ્ય સમાજમાં કેટલાય આવા નિર્દોષ બાળકો છે જે આવી રીતે અચાનક કોઈ દુર્ઘટનાનો ભોગ બન્યા હોય. એવા જરૂરિયાતમંદ અનાથ નિરાધાર લોકોની મદદ કરી અને જો એકાદ પરિવારનું પણ સારું કરી શકીએ ને તો પણ આપણું જીવન ધન્ય બની જાય. આપણે કોઈ પ્રોગ્રામમાં સ્ટેજ ઉપરથી આપણું નામ બોલાવવા માટે મોટા મોટા ફંડફાળા આપીએ છીએ, તેવું કરતા પહેલા આપણી આસપાસમાં કોઈ ગરીબ વ્યક્તિ હોય અને કદાચ તેને 5 કિલો લોટની જરૂર હોય તો આપણને ભગવાને દીધું હોય તો આવા લોકોની આવી રીતે મદદ કરવી જોઈએ. અને આવી રીતે બીજાના દુઃખમાં આપણે આપણું દુઃખ જોતા શીખી જઈશું. ત્યારે જ આપણે એક સારા સમાજ અને દેશનું નિર્માણ કરી શકીશું. દોસ્તો, અમારી આ કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.